हेलो केम छो मजामा छो घरे छो सेफ छो गुड चलो तो आज शुरू करीशू આપણે આપણા લેક્ચર નંબર 8ની લાસ્ટ ટાઈમ મેં વાત કરેલી કે હવે આપણે આ ચેપ્ટરમાં હવે પછી આ ચેપ્ટરમાં આપણી પાસે ટોટલ 5 મહત્વના આપણે ગુણધર્મોને શીખવાના છે એટલે આપણું આ ચેપ્ટર પૂરું થશે તો શરૂઆત કરીએ છીએ આપણે આજે આપણા પહેલા ગુણધર્મને સમજવાની તો બુકમાં જ છે આ તમારી ચોપડી જ છે મારે તમને આજે વધારે વસ્તુ ચોપડીમાંથી બતાવવી પડે એમ છે માટે તમારી સમક્ષ આ બુક જ મેં રજૂ કરેલ છે તો બુકમાં છે પોઈન્ટ નંબર 3.7.1 ભૌતિક ગુણધર્મોમાં આવર્તનીય વલણ તો ભાઈ જે કંઈ પણ આવર્ત કોષ્ટકમાં જે કંઈ પણ તત્વો છે એ તત્વોના અનેક ભૌતિક ગુણધર્મો જેવા કે ગલન બિંદુ ઉત્કલન બિંદુ ગલન ઉષ્મા બાષ્પીભવન ઉષ્મા પરમાણુયકરણ ઉર્જા વગેરે આવર્તનીય વલણ દર્શાવે છે હવે આવર્તનીય વલણ એટલે શું આવર્તનીય વલણ એટલે બદલાતા રહેવાનું વલણ મતલબમાં એક તત્વથી બીજા તત્વ તરફ જ્યારે જઈએ ત્યારે તેના ભૌતિક ગુણધર્મ કંઈક અંશે બદલાઈ જાય છે તો આવું કેમ થાય છે પરંતુ અહીંયા આપણે જે વાત કરવાની છે આ ટોપિકમાં પર્ટિક્યુલરલી તેમાં આપણે વાત કરવાની છે પરમાણુય ત્રિજ્યા મેં તમને ગઈકાલે કીધેલું પરમાણુય ત્રિજ્યા આયનીય ત્રિજ્યા આયનીકરણ એન્થાલ્પી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા આપણે આ બધા વલણોની ચર્ચા કરવાની છે આ ચેપ્ટરમાં બદલાય તો આ બધા પણ છે બટ આપણે વાત કરવાની છે આ બધા વલણોની અને આને જ કારણે આ બધા વલણો પણ બદલાતા હશે જે આગલા ધોરણોમાં આવશે બટ અત્યારે આ ચેપ્ટરમાં આપણે હવે આગળ જતા વાત કરીશું 1, 2, 3, 4 અને આ 5 વલણોની વાત કરીશું જે પૈકી આપણે હવે ફર્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરવા જઈ રહેલા છે પરમાણુય ત્રિજ્યા આપણે આ ટોપિકની શરૂઆત કરવા જઈએ છીએ પરમાણુય ત્રિજ્યા ઓકે તો બુક સાથે લઈને બેસજો આજે અત્યારે બુક સાથે લઈને બેસજો કેમ કે ઘણી બધી એવી વસ્તુ છે કે હું તમને બુકની અંદર અંડરલાઈન કરાવીશ અને જે શોર્ટ ક્વેશ્ચન માટે પણ ઇમ્પોર્ટન્ટ છે ઓકે તો બુક લઈને બેસજો પરમાણુય ત્રિજ્યાની શરૂઆત કરીએ છીએ ચાલો તો એટોમિક રેડિયસ હવે જ્યારે આપણે પરમાણુના નમૂના વિશે સમજતા હતા ચેપ્ટર નંબર 2 કે જે વિશે સૌપ્રથમ પરમાણુ અંગે કહેનાર વૈજ્ઞાનિક હતો ડાલ્ટન યાદ છે ને ઓકે તો ડાલ્ટને સૌપ્રથમ પરમાણુ વિશે કીધેલું હતું ત્યારબાદ થોમ્સને પરમાણુ નમૂનો આપેલો રુથરફોર્ડે પોતાનો પરમાણુ નમૂનો આપેલો ત્યાર પછી બોહર આવે છે બોહરનો પરમાણુ નમૂનો આવે છે અને ફાઇનલી શ્રોડિંજરે જે આપેલ છે એ શ્રોડિંજરે આપેલો ક્વોન્ટમ યાંત્રિક નમૂનો આપણે આટલા બધા પરમાણુ વિશેના નમૂનાની વાત કરી તો આમાં સ્ટાર્ટિંગમાં એક શબ્દ આવે છે કે ભાઈ પરમાણુની ત્રિજ્યા કેટલી છે થોમ્સને શું કીધેલું થોમ્સને પરમાણુની ત્રિજ્યા વિશે શું કીધેલું કે પરમાણુની ત્રિજ્યા કેટલી છે 10⁻10 મીટર જેટલી છે આવી વાત કરેલી કંઈક થોમ્સને એ જ વસ્તુ રુથરફોર્ડે પણ કીધેલી હતી અને રુથરફોર્ડે પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા કેટલી છે તેની વાત પણ કરેલી હતી તો રુથરફોર્ડના મત અનુસાર પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા કેટલી છે 10⁻15 મીટર અને પરમાણુની ત્રિજ્યા કેટલી છે 10⁻10 મીટર આવું તો થોમ્સન કહીને ગયેલો તો પરમાણુ એકચ્યુઅલી ઘણો નાનો છે એમ જોવા જઈએ તો તમે કોઈક સપોઝ કે ક્રિકેટના દડા સાથે તમે પરમાણુની કલ્પના ન કરી શકો પરમાણુ તો અતિ સૂક્ષ્મ કણ છે પરમાણુ તો તમે કલ્પના કરી શકો છો કે કોઈ ક્રિકેટના દડાની ત્રિજ્યા માપવાની સરખામણીમાં પરમાણુનું કદ માપવું એ અતિ જટિલ છે કેમ કે પરમાણુ તો ખૂબ જ નાનું છે વિચાર કરો એની ત્રિજ્યા 10⁻10 છે શું તમને તેનું કારણ ખબર છે તેનું કારણ છે કે પરમાણુનું કદ એટલે કે પરમાણુની જો ત્રિજ્યાની વાત કરીએ તો 10⁻10 મીટર આગળ કોઈ સંખ્યા છે ઓકે 1.2 બટ આ સંખ્યા અગત્યની છે 10⁻10 મીટર જેટલી છે પરમાણુની ત્રિજ્યા એટલે પરમાણુ એમ જોવા જઈએ તો ખૂબ જ નાનો છે અતિશય સૂક્ષ્મ કણ છે
તે અતિ સૂક્ષ્મ છે. વળી પરમાણુની આજુબાજુ છવાયેલા ઇલેક્ટ્રોનના વાદળની કોઈ સ્પષ્ટ સીમા નથી. અરે ભાઈ, ઇલેક્ટ્રોન તો વેવ છે, અને વેવ તો ગમે તે એરિયામાં પસરેલા હોઈ શકે છે. ઇલેક્ટ્રોનનું વેવ, ઇલેક્ટ્રોન તો શું છે? તરંગ સ્વરૂપ પણ છે ઇલેક્ટ્રોનની. અને ઇલેક્ટ્રોનના આ જે તરંગ સ્વરૂપના જે વાદળ છે તેની કોઈ સ્પષ્ટ સીમા નથી. જેથી એક્ઝેક્ટલી પરમાણુનું કદ કેટલું હશે, એક સિંગલ પરમાણુનું કદ કેટલું હશે તે એક્ઝેક્ટલી ચોકસાઈપૂર્વક કહેવું શક્ય જ નથી. બરાબર છે? તો સિંગલ એક પરમાણુનું કદ કેટલું છે એ ચોકસાઈપૂર્વક કહેવું શક્ય નથી. તો પછી એક્ઝેક્ટ આપણે પરમાણુનું કદ કે પરમાણુની ત્રિજ્યા કઈ રીતે નક્કી કરીએ? ધ્યાન આપો આગળ. તો પરમાણુનું કદ આપણે ચોક્કસ રીતે માપી શકતા નથી. બીજા શબ્દોમાં કહીએ તો સિંગલ એક વ્યક્તિગત પરમાણુનું કદ માપવા માટેની કોઈ પ્રાયોગિક પદ્ધતિ જ નથી. કોઈ પરમાણુનું સિંગલ પરમાણુનું કદ કેવી રીતે માપ્યું એની કોઈ પ્રાયોગિક પદ્ધતિ નથી. પ્રેક્ટિકલી તેને માપી શકતા નથી. તેમ છતાં સંયુક્ત અવસ્થામાં પરમાણુઓ વચ્ચેના અંતરને જાણવાથી પરમાણુય કદનો અંદાજ લગાવી શકાય છે. એક પ્રાયોગિક માર્ગ એ છે કે સહસંયોજક અણુઓમાં એકલ બંધથી જોડાયેલા બે અધાત્વીય પરમાણુઓના કેન્દ્રો વચ્ચેના અંતરની જાણકારીને આધારે આપણે સહસંયોજક ત્રિજ્યા નક્કી કરી શકીએ છીએ. શું કીધું આ જગ્યા ઉપર? કે એક પ્રાયોગિક માર્ગ એવો છે. શું કરવા માટેનો પ્રાયોગિક માર્ગ? તો કે ભાઈ પરમાણુએ ત્રિજ્યા શોધવી છે, જે એકચ્યુઅલી કોઈ પ્રાયોગિક પદ્ધતિથી જાણી શકાતી નથી. પણ બીજી એક રીત એવી પણ છે કે સહસંયોજક અણુઓમાં એકલ બંધથી જોડાયેલા બે અધાત્વીય પરમાણુઓના કેન્દ્રો વચ્ચેનું અંતર જો આપણને ખબર પડી જાય તો તેને આધારે તમે સહસંયોજક ત્રિજ્યાની ગણતરી કરી શકો છો. જેમ કે ક્લોરીન પરમાણુ નથી, Cl2 છે. ધ્યાન આપજો, અણુ. Cl2 અણુ છે. Cl2 અણુ છે જે સંયુક્ત અવસ્થામાં છે. બે ક્લોરીનના પરમાણુઓ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાઈને અણુ બનાવેલો છે. તો અહીંયા એકલો સિંગલ ક્લોરીનનો પરમાણુ નથી, આ ક્લોરીનનો અણુ છે. તો Cl2 ક્લોરીન અને ક્લોરીનનો શું છે? આ અણુ છે. તો હવે ક્લોરીનના અણુમાં બે ક્લોરીનના પરમાણુઓ, ક્લોરીનનો અણુ છે, ક્લોરીનના અણુમાં બે ક્લોરીનના પરમાણુઓ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાયેલા છે. અને આ બંધ અંતર એક ક્લોરીનના પરમાણુના કેન્દ્રથી બીજા ક્લોરીનના પરમાણુના કેન્દ્ર વચ્ચેનું બંધ અંતર કેટલું છે? 198 પિકોમીટર છે. યાદ રાખો. Cl2 ના અણુમાં બંધ અંતર, જેને બીજા શબ્દોમાં આગળ જતા આપણે બોલીશું બંધ લંબાઈ. તો બંધ લંબાઈનું મૂલ્ય કેટલું છે? Cl2 ના અણુમાં બે ક્લોરીન વચ્ચેનું 198 પિકોમીટર. હવે આ જે બંધ અંતર છે તે અંતરનું અડધું મૂલ્ય કરી નાખીએ, એટલે કે 198 ભાગ્યા 2 કરી દઈએ તો 99 પિકોમીટર મળે, જેને આપણે ક્લોરીનની પરમાણુય ત્રિજ્યા તરીકે ઓળખીશું. બોલો, સમજ પડે છે? પરમાણુય ત્રિજ્યા સિંગલ એક પરમાણુની તો માપી શકાતી નથી, કોઈ પ્રાયોગિક પદ્ધતિ જ નથી. પણ જો માપવી હોય તો બીજો રસ્તો કયો છે? તો કે જ્યારે પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને અણુ બનાવી દે છે, જ્યારે પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને અણુ બનાવી દે છે, ત્યારે આવા અધાત્વીય પરમાણુઓ દ્વારા બનતા અણુના પરમાણુ કેન્દ્રો વચ્ચેનું અંતર જો આપણને ખબર પડી જાય, એટલે કે એક પરમાણુના કેન્દ્રથી બીજા પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર જો આપણને ખબર પડી જાય તો આપણે તેના મદદથી શું શોધી શકીએ છીએ? બંધ અંતર જો આપણને ખબર પડી જાય તો બંધ અંતરનું અડધું મૂલ્ય કરીએ, બંધ અંતરના મૂલ્યને અડધું કરી દઈએ તો તે આપણને પરમાણુય ત્રિજ્યા આપે છે સિંગલ પરમાણુની. બાકી સિંગલ પરમાણુ માટે, એકલા પરમાણુ માટેની પરમાણુય ત્રિજ્યા શોધવી અશક્ય છે. શું કીધું છે અહીંયા સાઈડ પર બતાવું છું, દેખાઈ રહેલું છે? જસ્ટ મિનિટ. ઓકે, થોડીક જગ્યા છે, ધ્યાન આપો.
Cl કોઈ પૂછે કે એકલા Cl પરમાણુની ત્રિજ્યા કેટલી હશે, તમે શોધી શકો છો? ના, શોધી શકતા નથી. તો હવે મારે શોધવી હોય તો કે ભાઈ Cl2 નો અણુ લઈ લો, ક્લોરીનનો અણુ લઈ લો. હવે ક્લોરીનના અણુમાં શું હશે? એક ક્લોરીન નું કેન્દ્ર બીજા ક્લોરીનના કેન્દ્ર સાથે સહસંયોજક બંધથી જોડાયેલું હશે. આ જે છે તે બીજા ક્લોરીનનું કેન્દ્ર. ઓકે, હવે તમે એકલા ક્લોરીન પરમાણુની વાત કરો તો એકલા ક્લોરીન પરમાણુ માટે આટલું અંતર એટલે કે તેની ક્લોરીન પરમાણુની ત્રિજ્યા, ક્લોરીન પરમાણુ છે આ. હવે ક્લોરીન પરમાણુ માટે અહીંયાથી આટલું અંતર એટલે ક્લોરીન પરમાણુની ત્રિજ્યા, જે તમે માપી શકતા નથી. આ તમે કોઈ પણ પ્રાયોગિક પદ્ધતિથી માપી શકતા નથી. પણ જો તમે હવે Cl2 નો શું લઈ લો? અણુ લઈ લો. બે ક્લોરીન પરમાણુઓના જોડાવાથી શું બની ગયો? ક્લોરીનનો અણુ બની ગયો. અને હવે આ ક્લોરીનનો અણુ લેશો તો તેમાં કંઈક આ રીતે બે ક્લોરીન પરમાણુઓ એકબીજા સાથે જોડાયેલા હશે. એક ક્લોરીનના કેન્દ્રથી બીજા ક્લોરીન વચ્ચેનું અંતર, જેને કહેવાય બંધ અંતર. બે પરમાણુઓના કેન્દ્રો વચ્ચેનું અંતર જેને બોલાય બંધ અંતર. એક ક્લોરીનના કેન્દ્રથી બીજા ક્લોરીનના કેન્દ્ર વચ્ચેનું અંતર. એટલે અહીંયાથી લઈને આટલું અંતર જેને કહેવાય કે બે ક્લોરીન વચ્ચેની બંધ લંબાઈ, બંધ અંતર. હવે આ બંધ અંતર કેટલું છે? 198 પિકોમીટર. હવે તેને અડધું કરી દઉં. અડધું કરી દઉં એટલે બે ભાગ કરી દઉં. એકચ્યુઅલી આખું બંધ અંતર 198 હતું. અહીંયાથી લઈને અહીંયા સુધીનું અંતર 198 પિકોમીટર હતું. પણ હવે શું કરી દીધું? તેને અડધું કરી દીધું. હવે બોલો, જો તેને અડધું કરી દે તો આટલું અંતર મળે કે નહીં? આને બી અડધું કરી દે તો આટલું અંતર મળે કે નહીં? તો આ આખું અંતર કેટલું હતું? 198 પિકોમીટર હતું. બટ હવે તે અંતરનું અડધું મૂલ્ય એટલે આ બાજુનું કેટલું થઈ ગયું? 99, અને આ બાજુનું પણ કેટલું થઈ ગયું? 99. તો મળી ગઈ એક સિંગલ ક્લોરીનની ત્રિજ્યા, એટલે કે આનું મૂલ્ય કેટલું હોઈ શકે છે? 99 પિકોમીટર જેટલું હોઈ શકે છે. મળી ગઈ? હા. પણ જે એકલો ક્લોરીન પરમાણુ આપેલો હોતે, જો એકલો ક્લોરીન પરમાણુ આપેલો હોતે તો આ વેલ્યુ શોધવી અશક્ય હતી, એવું અહીંયા સમજાવેલ છે. ઓકે, તો સહસંયોજક અણુઓમાં હવે કોઈ પૂછે એક્ઝેક્ટલી કે પરમાણુય ત્રિજ્યાની વ્યાખ્યા બોલો ભાઈ, પરમાણુય ત્રિજ્યાની વ્યાખ્યા બોલો, એવું કોઈ પૂછે તો કે સહસંયોજક બંધથી જોડાયેલા અણુમાં સહસંયોજક બંધથી જે પરમાણુઓ જોડાયા હોય અને જે અણુ બનાવે તેને કહેવાય સહસંયોજક અણુ. બરાબર ધ્યાનથી સાંભળો, આ પેરેગ્રાફમાં સ્પષ્ટપણે વ્યાખ્યા નથી. હું જે બોલું છું તે લખી લો. હું જે બોલું છું, હું ધીમે ધીમે બોલું છું. નોટ અને પેન લઈને બેસો અને હું જે બોલું છું તે મુજબ તમે પરમાણુય ત્રિજ્યાની વ્યાખ્યા લખી લો, કેમ કે પરમાણુય ત્રિજ્યાની વ્યાખ્યા આ પેરેગ્રાફમાં સ્પષ્ટપણે આપેલ નથી. હું બોલું છું તે લખી લો. નોટ અને પેન લઈ લો. ચાલો, ઓકે, રેડી? લખો. સહસંયોજક અણુમાં સહસંયોજક બંધથી જોડાયેલા સહસંયોજક અણુમાં સહસંયોજક બંધથી જોડાયેલા પરમાણુઓ, ફરી બોલો, સહસંયોજક અણુમાં સહસંયોજક બંધથી જોડાયેલા પરમાણુઓ વચ્ચેના અંતરના સહસંયોજક બંધથી જોડાયેલા પરમાણુઓ વચ્ચેના અંતરના સરેરાશ અડધા મૂલ્યને આ બે વચ્ચેનું અંતર 198 પિકોમીટર હતું, તો તે અંતરનું અડધું મૂલ્ય સહસંયોજક અણુમાં સહસંયોજક બંધથી જોડાયેલા પરમાણુઓ વચ્ચેના અંતરના સરેરાશ અડધા મૂલ્યને પરમાણુય ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. આ એની વ્યાખ્યા. ઓકે, તો આ જ રીતે જો આપણે આ વાત કરી, કેવા પરમાણુઓની વાત કરી? અધાત્વીય પરમાણુઓની વાત કરી. પણ સપોઝ કે ધાતુ પરમાણુ હોય તો એમાં પણ એવું જ ધાત્વીય પરમાણુ હોય તો નીચે વાંચો. હવે જો ધાતુઓની વાત કરીએ, આ તો વાત થઈ અધાતુઓમાં. જો ધાતુઓની વાત કરીએ તો ધાતુઓમાં
ધાત્વિય ત્રિજ્યાનું મૂલ્ય એ ધાત્વિય સ્ફટિકમાં પાસેના બે પરમાણુના કેન્દ્રો વચ્ચેના અંતરના અડધા મૂલ્ય જેટલું હોય છે. હવે અહીંયા સ્પષ્ટ વ્યાખ્યા છે. ધાતુઓમાં ધાત્વિય ત્રિજ્યા એટલે શું? અંડરલાઈન કરી દો અને લખી દેજો. ધાત્વિય ત્રિજ્યા એટલે શું? ઓકે, અધાતુઓની વાત કરીએ તો અધાતુઓમાં જે આપણે વાત કરીશું, અધાતુઓમાં શું બોલાશે? સહસંયોજક ત્રિજ્યા. અધાતુઓની વાત કરીશું તો તેમાં શું બોલાશે? સહસંયોજક ત્રિજ્યા. અને જો ધાતુઓમાં વાત કરીશું તો શું બોલાશે? ધાત્વિય ત્રિજ્યા. હવે આ સહસંયોજક ત્રિજ્યા હોય કે ધાત્વિય ત્રિજ્યા હોય, સહસંયોજક ત્રિજ્યા હોય કે ધાત્વિય ત્રિજ્યા હોય, તે શું છે? પરમાણ્વીય ત્રિજ્યા જ છે. સહસંયોજક ત્રિજ્યા છે કે ધાત્વિય ત્રિજ્યા છે, તે શું છે? વન ટાઈપ ઓફ એટોમિક રેડિયસ, પરમાણ્વીય ત્રિજ્યા જ છે. પણ અધાતુના કેસમાં તેને સહસંયોજક ત્રિજ્યા બોલાય, ધાતુના કેસમાં તેને ધાત્વિય ત્રિજ્યા બોલાય. તો ધાતુઓમાં ધાત્વિય ત્રિજ્યાનું મૂલ્ય ધાત્વિય સ્ફટિકમાં પાસેના બે પરમાણુના કેન્દ્રો વચ્ચેના અંતરના અડધા મૂલ્ય જેટલું હોય છે. સેમ જ વ્યાખ્યા થઈ. જેમ કે જો કોપરની વાત કરીએ, જેમ કે જો આપણે કોપરની વાત કરીએ તો ઘન કોપરમાં બે પાસેના એટલે કે સંલગ્ન કોપર પરમાણુઓ વચ્ચેનું અંતર કેટલું છે? 256 પિકોમીટર. 256 પિકોમીટર. ઓકે, જેનું અડધું મૂલ્ય, જેથી કોપરની ધાત્વિય ત્રિજ્યા એટલે 256 ના અડધા. એક કોપરથી બીજા કોપર વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? 256 પિકોમીટર. જેનું અડધું મૂલ્ય એટલે કે 256 ભાગ્યા 2 એટલે કોપરની ધાત્વિય ત્રિજ્યાનું મૂલ્ય કેટલું આવશે? 128 પિકોમીટર આવશે. શોર્ટ ક્વેશ્ચન. સરળતા ખાતર આ પુસ્તકમાં આપણે સહસંયોજક ત્રિજ્યા કે જે કોના માટે છે? અધાતુ માટે છે. અને ધાત્વિય ત્રિજ્યા કે જે કોના માટે છે? ધાતુના પરમાણુ માટે છે. તો સરળતા ખાતર આ પુસ્તકમાં આપણે સહસંયોજક ત્રિજ્યા કે ધાત્વિય ત્રિજ્યાને કયા નામે ઓળખીશું? બંનેને આપણે પરમાણ્વીય ત્રિજ્યાના નામે ઓળખીશું. ધેટ્સ ઇટ. ઓકે, તો શું યાદ રાખવાનું છે આની અંદર? પહેલી વસ્તુ કે સહસંયોજક ત્રિજ્યા શબ્દ કોના માટે વપરાય? અધાતુ માટે વપરાય. ધાત્વિય ત્રિજ્યા શબ્દ કોના માટે વપરાય? ધાતુ માટે વપરાય. શું સહસંયોજક ત્રિજ્યા અને ધાત્વિય ત્રિજ્યા અલગ અલગ છે? હા, અલગ અલગ છે. કેવી રીતે? તો કે એ અધાતુ માટે છે સહસંયોજક ત્રિજ્યા, ધાત્વિય ત્રિજ્યા ધાતુ પરમાણુ માટે છે. પણ સરળતા ખાતર આપણે આ પુસ્તકમાં સહસંયોજક ત્રિજ્યા અને ધાત્વિય ત્રિજ્યાને બંનેને કયા નામે ઓળખીશું? પરમાણ્વીય ત્રિજ્યાના નામે ઓળખીશું. શું કોઈ પણ પરમાણુ માટે, ધાતુ હોય કે અધાતુ હોય, ધાતુ પરમાણુ હોય કે અધાતુ પરમાણુ હોય, કોઈ પણ પરમાણુ માટે શું આ પરમાણ્વીય ત્રિજ્યા વ્યક્તિગત રીતે પ્રાયોગિક રીતે માપવી શક્ય છે? ના. કોઈ પણ એક સિંગલ પરમાણુ માટે, પછી એ ધાતુ હોય કે અધાતુ હોય, પરમાણ્વીય ત્રિજ્યા વ્યક્તિગત રીતે અલગથી માપવી પોસિબલ નથી. તો કેવી રીતે માપવાનું? તો કે જ્યારે અધાતુઓ સહસંયોજક બંધથી જોડાઈને કોઈ અણુ બનાવે છે, જ્યારે અધાતુઓ સહસંયોજક બંધથી જોડાઈને કોઈ અણુ બનાવે છે, તો બનતા અણુમાં બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે તેનું સરેરાશ અડધું મૂલ્ય એટલે તેની સહસંયોજક ત્રિજ્યા, જેને બોલો પરમાણ્વીય ત્રિજ્યા. સેમ વસ્તુ ધાતુમાં, કે ધાતુમાં પાસે ગોઠવાયેલા બે ધાતુના પરમાણુઓ વચ્ચેનું જે અંતર છે તેનું અડધું મૂલ્ય એટલે ધાત્વિય ત્રિજ્યા. અને એ ધાત્વિય ત્રિજ્યાને પણ સરળતા ખાતર બોલો પરમાણ્વીય ત્રિજ્યા. બટ ઇન્ડિવિજ્યુઅલી તેની વેલ્યુ શોધવી પોસિબલ નથી. ઓકે, ઓળખીશું. પછી તે કોઈ પણ તત્વ હોય, ધાતુ હોય કે અધાતુ હોય, ડઝન્ટ મેટર, એની ત્રિજ્યાને આપણે પરમાણ્વીય ત્રિજ્યા તરીકે ઓળખીશું. પરમાણ્વીય ત્રિજ્યા એક્સરે એનાલિસિસ, ક્ષkiરણ અથવા તો સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિઓ દ્વારા માપી શકાય છે. વધારે ચોકસાઈપૂર્વક આગળ પ્રયોગ કરવો હોય તો આ બે પદ્ધતિઓ છે, ક્ષkiરણ અને સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ. ઓકે, ચાલો અહીંયા અંડરલાઈન કરી દેજો. પરમાણ્વીય ત્રિજ્યા કઈ પદ્ધતિઓ વડે માપી શકાય છે? તો કે ક્ષkiરણ અને સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ વડે માપી શકાય છે. ઓકે, કેટલાક તત્વોની પરમાણ્વીય ત્રિજ્યાના મૂલ્યો કોષ્ટકમાં દર્શાવેલા છે. એની વાત આપણે પછી કરીએ. એ મૂલ્યોની વાત આપણે પછી કરીએ. પહેલા હવે આપણે વાત કરીએ કે કઈ રીતે આવર્તમાં, આવર્ત એટલે શું? તો કે આડી લાઈન. આવર્ત એટલે શું? તો કે આડી લાઈન. અને સમૂહ એટલે શું? તો કે ઊભી લાઈન. તો આડી લાઈનના તત્વોમાં જેમ આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ, કાલે મેં વાત કરેલી કે આપણે હવે આગળ જતાં શું સમજવાનું છે, તો આપણે સમજવાનું છે કે આવર્તમાં ડાબેથી જમણે તરફ જતાં શું થાય છે?
અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું થાય છે એ આપણે સમજવાનું છે. ઓકે, તો આકૃતિ 3.4 માં બતાવ્યા મુજબ ચલો પહેલા જરાક આ આકૃતિ જોઈ લો. આકૃતિ 3.4 a માં બતાવ્યા મુજબ જો પહેલા તો ધ્યાન આપો, આ એક આલેખ બતાવેલ છે જેમાં પરમાણુ ક્રમાંક વર્સિસ પરમાણુય ત્રિજ્યાનો આલેખ છે. તો આ કયા તત્વો છે જુઓ તો, લિથિયમ, બેરિલિયમ, બોરોન, આ બધા કયા તત્વો છે જુઓ તો જરા. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન કયા તત્વો છે? આડી લાઈનના તત્વો છે કે ઊભી લાઈનના તત્વો છે? આવર્ત કોષ્ટકમાં જુઓ, ચોપડી લઈને બેઠેલા હોય તો ચોપડીને ખોલો અને ચોપડીમાં આવર્ત કોષ્ટક જુઓ અને ચેક કરો કે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન એ આડી લાઈનમાં આવેલા તત્વો છે બધા કે બધા તત્વો ઊભી લાઈનમાં આવેલા છે? ચેક કરો. ઓકે, ચેક કર્યું? હા. તો આ બધા તત્વો કઈ લાઈનના તત્વો છે? આડી લાઈનમાં આવેલા છે. જોજો તમે, પહેલું લિથિયમ છે, લિથિયમની બાજુમાં બેરિલિયમ છે, પછી ડાયરેક્ટ પી વિભાગ પર બોરોન છે, બોરોનની બાજુમાં કાર્બન છે, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન વગેરે. તો આડી લાઈનના તત્વો છે આ, એટલે કે આવર્તના તત્વો છે. આવર્તના તત્વો. ઓકે, આવર્તના તત્વો છે. ચલો અહીંયા ચેક કરો. આ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ શેના તત્વો છે? આડી લાઈનના તત્વો છે કે ઊભી લાઈનના તત્વો છે? તો ઊભી લાઈનના તત્વો છે. આ પહેલો સમૂહ છે, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. આ સમૂહના તત્વો છે. બસ એટલું જે બોલું છું એટલું ધ્યાન આપો અત્યારે. આ બધા કઈ લાઈનના તત્વો હતા? આડી લાઈનના, એટલે આવર્તના તત્વો હતા. આ બધા કયા તત્વો છે? સમૂહના, એટલે કે ઊભી લાઈનના તત્વો છે. આ પણ જોઈ લો, સમૂહ 17 છે. આ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન આ બધા પણ ઊભી લાઈન એટલે કે સમૂહના તત્વો છે. આ પહેલો સમૂહ છે, આ 17મો સમૂહ છે. ઓકે, હા. આ તમારો આવર્તના તત્વો છે. લગભગ આ બીજો આવર્ત છે, 8 તત્વો છે બીજા આવર્તમાં, તે જ બતાવેલા છે. ઓકે, તો આવર્તના તત્વો, સમૂહના તત્વો. હવે પરમાણુ ક્રમાંક વર્સિસ પરમાણુય ત્રિજ્યાનો આલેખ અહીંયા બતાવેલ છે. તો તમે શું ઓબ્ઝર્વ કરો છો આમાં કે ભાઈ લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 3. બેરિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 4. બોરોનનો પરમાણુ ક્રમાંક કેટલો? 5. કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો? 6. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 7. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 8. અને ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક કેટલો? 9. તો જોઈ શકો છો અહીંયા પરમાણુ ક્રમાંક છે 2 અને 4 ની વચ્ચે 3 હશે તો 3 વાળા પર લિથિયમ વાળું પોઈન્ટ છે. હવે લિથિયમ માટેની પરમાણુય ત્રિજ્યા લગભગ 140 અને 160 ની વચ્ચેનું કોઈ પોઈન્ટ છે, એટલે 150 ની આજુબાજુ સમજી શકો છો. લિથિયમ માટેની પરમાણુય ત્રિજ્યા લગભગ 150 હશે, 140 160 ની વચ્ચેનું કોઈ પોઈન્ટ મળશે અહીંયા. હા, તો લિથિયમની સમજો કે પરમાણુય ત્રિજ્યા 150 છે, પરમાણુ ક્રમાંક તેનો 3 છે. બેરિલિયમ જુઓ સીધું, બેરિલિયમ આ 4, આ પોઈન્ટ 4 વાળી લાઈન સીધી એટલે બેરિલિયમ પર આ પોઈન્ટ મળ્યો. અને હવે જો આમ આડું કરું આને તો સામે લગભગ 100 થી 120 ની વચ્ચેનું કોઈ પોઈન્ટ મળે અહીંયા. એટલે બેરિલિયમ માટેની પરમાણુય ત્રિજ્યા કેટલી થશે? એપ્રોક્સિમેટ સમજી લો કે 110 સમથિંગ થશે. બેરિલિયમની 110 ની આજુબાજુ કંઈક આવતી હશે બેરિલિયમની પરમાણુય ત્રિજ્યા. એવી રીતે બોરોનનો પરમાણુ ક્રમાંક 5 છે એટલે અહીંયા આવશે 5 વાળો પોઈન્ટ. અને એની સામે બોરોન માટેની પરમાણુય ત્રિજ્યા કંઈક 80 અને 100 ની વચ્ચે છે, એટલે સમજો કે કંઈક 85-90 જેવી હશે, કંઈક 90 ની આજુબાજુ. ઓકે, હા. તો શું ખબર પડે છે કે જેમ ક્રમશઃ પરમાણુ ક્રમાંક વધે છે, 3 થી 4 થયો, 4 થી 5 થયો, 5 થી 6 થયો, તેમ તેમ આ જે પરમાણુય ત્રિજ્યા છે તે ધીમે ધીમે ઘટે છે ને. આલેખ જો આમ નીચે ઉતરતો જાય છે, નીચે ઉતરતો. લિથિયમની સૌથી વધારે, બેરિલિયમની એના કરતાં ઓછી, બોરોનની એના કરતાં ઓછી, કાર્બનની હજુ ઓછી આવશે, નાઇટ્રોજનની હજુ એના કરતાં ઓછી આવશે, ઓક્સિજનની હજુ એના કરતાં ઓછી આવશે, ફ્લોરિનની હજુ એના કરતાં પણ ઓછી આવશે. ઓકે, તો જેમ ક્રમશઃ પરમાણુ ક્રમાંક વધતો જાય છે
તેમ તેમ જેમ ક્રમશઃ પરમાણુ ક્રમાંક વધતો જાય છે તેમ તેમ આ જે પરમાણુય ત્રિજ્યા છે એ ક્રમશઃ ઘટતી જાય છે. ઓકે, પરમાણુ ક્રમાંક વધવાની સાથે પરમાણુય ત્રિજ્યા ઘટે છે. શેમાં? આવર્તમાં. આવર્તમાં એટલે શેમાં? તો કે આડી લાઈનમાં. પરમાણુ ક્રમાંક વધવાની સાથે પરમાણુય ત્રિજ્યા ઘટે છે. શેના તત્વોમાં? આવર્તના તત્વોમાં. આવર્તના તત્વો એટલે આડી લાઈનના તત્વો. કોઈ પણ આડી લાઈનના તત્વોમાં. અહીંયા ભલે આટલા જ બતાવેલા છે, પણ આવર્ત કોષ્ટકમાં ટોટલ તમારા 7 આવર્ત છે. 7 આવર્ત છે. અહીંયા કયો આવર્ત બતાવેલો છે? આ બીજો આવર્ત બતાવેલો છે. પણ એવું નહીં કે માત્ર બીજા આવર્તમાં. આવર્ત કોષ્ટકના ટોટલ 7 આવર્તો પૈકી કોઈ પણ આવર્તના તત્વોમાં પરમાણુ ક્રમાંક વધવાની સાથે પરમાણુય ત્રિજ્યા ઘટે છે. કેમ ઘટે છે? આપણે એ ટોપિક ઉપર આવીએ છીએ. અત્યારે સમજો કે ઘટે છે. આલેખ જ બતાવું છું ખાલી. ઓકે, ચાલો. તો ભાઈ સમૂહના આ પતી ગઈ, આવર્તની વાત પતી ગયા. હવે સમૂહમાં આવીએ છીએ. જો સમૂહમાં હવે ઊંધું થશે. લિથિયમ જોઈ લો તો પહેલો સમૂહ, આવર્ત કોષ્ટક નજરની સામે રાખો. લિથિયમ પહેલો સમૂહ એટલે ઊભી લાઈન. લિથિયમ પછી સોડિયમ, સોડિયમ પછી પોટેશિયમ, પોટેશિયમ પછી રૂબિડિયમ, રૂબિડિયમ પછી સીઝિયમ. લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 3. સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 11. પોટેશિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 19. ઓકે, તો પરમાણુ ક્રમાંક ક્રમશઃ વધતો જશે. લિથિયમ કરતાં સોડિયમનો વધારે, સોડિયમ કરતાં પોટેશિયમનો વધારે, તો પરમાણુ ક્રમાંક ક્રમશઃ વધે છે. હવે સમૂહના તત્વોની જ્યારે વાત ચાલે છે ત્યારે સમૂહના તત્વોમાં પરમાણુ ક્રમાંક વધવાની સાથે લિથિયમ કરતાં સોડિયમનો પરમાણુ ક્રમાંક વધારે, સોડિયમ કરતાં પોટેશિયમનો પરમાણુ ક્રમાંક વધારે. તો જેમ જેમ આપણે સમૂહમાં ઉપરથી નીચે ઉતરીએ છીએ, એટલે કે પહેલું તત્વ લિથિયમ, પછી સોડિયમ, પછી પોટેશિયમ, તો પરમાણુ ક્રમાંક વધે છે? હા, વધે છે. પરમાણુ ક્રમાંક વધવાની સાથે સાથે જે આ પરમાણુય ત્રિજ્યા છે તે પણ વધે છે. જુઓ અહીંયા સોડિયમ લિથિયમની પરમાણુય ત્રિજ્યા 150ની આજુબાજુ, એટલે અહીંયા લખેલું છે 152 સમથિંગ. એના કરતાં વધારે પરમાણુય ત્રિજ્યા સોડિયમની છે. જુઓ કેટલી? 186. એના કરતાં વધારે પરમાણુય ત્રિજ્યા કોની છે? પોટેશિયમની છે. જુઓ કેટલી? 231. આ બધી વેલ્યુ તમારે નથી યાદ રાખવાની કે આની 152 છે, આની 186 છે. નથી યાદ રાખવાની. વેલ્યુઝ નથી યાદ રાખવાની. કોઈ વેલ્યુ તમારે યાદ રાખવાની નથી. કોઈ વેલ્યુ ગોખવાની નથી. બસ હા, એટલું ખબર હોવી જોઈએ કે લિથિયમ કરતાં સોડિયમની વધારે, સોડિયમ કરતાં પોટેશિયમની વધારે, પોટેશિયમ કરતાં રૂબિડિયમની વધારે અને રૂબિડિયમ કરતાં સીઝિયમની વધારે. આવું ખબર હોવી જોઈએ. આ આંકડાકીય માહિતી તમારે કોઈ યાદ રાખવાની નથી. એ જ રીતે 17મા સમૂહ પર જુઓ તમે. પહેલું તત્વ ફ્લોરિન. ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક કેટલો? ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9. બીજું તત્વ સમૂહ 17નું બીજું તત્વ ક્લોરિન. ક્લોરિનનો પરમાણુ ક્રમાંક કેટલો? 17. ઓકે, એના પછી બ્રોમિન. બ્રોમિનનો પરમાણુ ક્રમાંક કેટલો? નિયર અબાઉટ જે છે 35. બરાબર. એના પછી આયોડિન. આયોડિનમાં કેટલો હતા? કે 53 પરમાણુ ક્રમાંક. તો ઉપરથી નીચે તરફ ઉતરો છો તેમ તેમ ક્રમશઃ પરમાણુ ક્રમાંક વધે છે. હા, પરમાણુ ક્રમાંક વધે છે. અને પરમાણુય ક્રમાંકના વધારા સાથે પરમાણુય ત્રિજ્યાની જો વાત કરીએ તો પરમાણુય ત્રિજ્યા પણ તમે જોઈ શકો છો કે વધે જ છે. ફ્લોરિનની 72 છે, ક્લોરિનની 99 છે. આપણે જ વાત કરી ને, ક્લોરિનની 99, બ્રોમિનની 114 છે અને આયોડિનની 133 છે. તો શું ડિફરન્સ છે આવર્તના અને સમૂહના તત્વોમાં? આ પરમાણુય ત્રિજ્યા જે ગુણધર્મની વાત આપણી ચાલી રહેલી છે એ પરમાણુય ત્રિજ્યામાં કેવું વલણ જોવા મળે છે? ઓકે, કેવું વલણ જોવા મળે છે? શું સમય છે આ બે આલેખ પરથી? તો કે ભાઈ જો આવર્તના તત્વોની વાત કરીએ, અહીંયા ભલે બીજા આવર્તના તત્વો બતાવેલા છે પણ કોઈ પણ આવર્તના તત્વો, જો આવર્ત એટલે કે આડી લાઈનના તત્વોની વાત કરીએ તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ. હું તમને આવર્ત કોષ્ટક જ બતાવી દઉં અથવા આ વેલ્યુઝ છે તે બતાવી દઉં. જુઓ અહીંયા. ઓકે, યસ, આ વેલ્યુઝ જુઓ પહેલા. આવર્તના તત્વોની વાત ચાલે છે. તો આવર્તના તત્વોમાં
લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન બધા આડી લાઈનના તત્વો છે. આવર્ત કોષ્ટકમાં જોઈ શકો છો કે આડી લાઈનમાં આવેલા છે એટલે આવર્તના તત્વો છે. હવે આવર્તના તો કયા આવર્તના તત્વો છે? તો કે બીજા આવર્તના તત્વો છે. ઓકે, આવર્તના તત્વોમાં જેમ તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જશો, ડાબાથી જબા તરફ જતા પહેલી વસ્તુ પરમાણુ ક્રમાંક વધશે. હા કે ના? હા, ઓબ્વિયસલી છે ને યાર. લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 3. બેરિલિયમનો કેટલો? 4. બોરોનનો કેટલો? 5. કાર્બનનો કેટલો? 6. નાઇટ્રોજનનો કેટલો? 7. ઓક્સિજનનો કેટલો? 8. અને ફ્લોરિનનો કેટલો? 9. ઓકે, તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુ ક્રમાંક વધે છે. એ તો નક્કી જ છે. હા, અને પરમાણુ ક્રમાંક વધવાની સાથે સાથે જે પરમાણ્વીય ત્રિજ્યા છે, જે આ પરમાણ્વીય ત્રિજ્યા છે, આ પરમાણ્વીય ત્રિજ્યાનું મૂલ્ય ક્રમશઃ ઘટતું જાય છે. ચેક કરો. 152, પછી 111, પછી આનું 88, 77, 74, 66, 64 પરમાણ્વીય ત્રિજ્યાનું મૂલ્ય ક્રમશઃ ઘટ્યું. પરમાણુ ક્રમાંક વધવાની સાથે પરમાણ્વીય ત્રિજ્યાનું મૂલ્ય ઘટ્યું. શેમાં? આવર્તમાં. કોઈ પણ આવર્ત. ચલો અહીંયા ત્રીજો આવર્ત લીધો. જો આ ત્રીજી આડી લાઈન જોજો આવર્ત કોષ્ટકમાં. ત્રીજા નંબરની આડી લાઈન જોજો. ત્રીજો આવર્ત. એમાં પહેલું તત્વ સોડિયમની બાજુમાં, મેગ્નેશિયમની બાજુમાં એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરીન. ઓકે, છેલ્લું આર્ગોન હશે. નિષ્ક્રિય વાયુની વાત નથી કરતા. ચાલો, તો અહીંયા પણ જુઓ તમે, સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 11. મેગ્નેશિયમનો કેટલો? 12. એલ્યુમિનિયમનો કેટલો? 13. સિલિકોનનો કેટલો? 14. ફોસ્ફરસનો કેટલો? 15. ઓકે, તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એટલે કે સોડિયમથી ક્લોરીન તરફ પહોંચીએ તેમ તેમ પરમાણુ ક્રમાંક વધે છે. એગ્રી? પરમાણુ ક્રમાંક વધશે. પરમાણુ ક્રમાંકના વધારા સાથે જુઓ પરમાણુની ત્રિજ્યા શું થાય છે. પહેલાની 186 હતી, પછી 160 થઈ, પછી 173 થઈ, પછી 117 થઈ. આ બધી વેલ્યુ પિકોમીટરમાં છે. 117 થઈ, પછી 110 થઈ, ક્રમશઃ ઘટી. ઓકે, ઇન શોર્ટ, કોઈ પણ આવર્તમાં હવેથી કાયમ માટે, હવેથી 12મા ધોરણ સુધી અને જ્યાં સુધી કેમેસ્ટ્રી ભણો ત્યાં સુધી યાદ રાખો ભાઈ કે આવર્તના તત્વોમાં, આવર્ત એટલે કે આડી લાઈનના તત્વોમાં જેમ તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ છો, ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ છો, ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ છો, તેમ તેમ એક તો પરમાણુ ક્રમાંક વધે છે. ઓકે, અને પરમાણુ ક્રમાંક વધવાની સાથે સાથે પરમાણુની ત્રિજ્યા ઘટે છે. એટલે કે જેમ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જશો તેમ તેમ પરમાણુની ત્રિજ્યા ઘટશે. હા, એ કેમ ઘટશે એ હું તમને સમજાવીશ. હજુ એ બાકી છે, પણ પહેલાં તો આટલું સમજી લો ને કે ઘટે છે. ઓકે, શેમાં? આવર્તમાં. હવે સમૂહની વાત કરું છું તો જરાક અહીંયા જુઓ, અહીંયા ધ્યાન આપો. આ તમારો સમૂહ 1 છે. પહેલી ઊભી લાઈન સમૂહ 1. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. જો આ કોઈ આંકડાકીય માહિતી તમારે નથી યાદ રાખવાની. હા, આંકડાકીય માહિતી કોઈ તમારે યાદ નથી રાખવાની. તમને એવું કોઈ નહીં પૂછે કે સિલિકોનની પરમાણુની ત્રિજ્યા કેટલી છે. ના, કોઈ નહીં પૂછે. હા, એવું પૂછશે કે નીચે આપેલા પરમાણુઓને પરમાણુની ત્રિજ્યાના ક્રમમાં ગોઠવો. એમાંથી કોઈ 4 ઓપ્શન આપી દે, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, A, B, C, D. એને ક્રમમાં ગોઠવો કે સૌથી વધારે કોની છે અને સૌથી ઓછી કોની છે. બટ તમને કોઈ આ આંકડાકીય માહિતી પૂછી શકતું નથી. બરાબર? તો આંકડાકીય માહિતી કોઈ ગોખવાની નથી તમારે. બસ હા, એવું યાદ રાખો કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ તેમ શું થાય? તો કે તેમ તેમ પરમાણુની ત્રિજ્યા ઘટે. ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ તેમ પરમાણુની ત્રિજ્યા ઘટે. બસ આવું યાદ રાખો. આંકડાકીય માહિતી નથી યાદ રાખવાની. અને આ તમને ક્રમમાં યાદ હોવા જોઈએ ને. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. હા, હેલી બેબોકાના ઓફની, લી બેબોકાના ઓફની, સોમે એ સી ફો સ ક આપો કે. આ વેકેશન બેચમાં એટલે જ કરાવેલું છે બધું. ઓકે, હેલિના કી રબ સે ફરિયાદ. પહેલું તત્વ હાઇડ્રોજન નથી ગણતો. હેલિના કી રબ સે ફરિયાદ. હજુ એક આવે ફ્રાન્સિયમ. ફિર કલ બહાર આએગી ઓટો, ફિર કલ બહાર આએગી ઓટો. એટલે તો કરાવેલું હતું વેકેશન બેચમાં કે તમને આ સિક્વન્સમાં યાદ રહે બધા સમૂહો.
તો જ તમે જવાબ આપી શકો બધાને. ચલો તો સમૂહની વાત કરીએ ત્યારે સમૂહમાં તમે જુઓ કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ ઉપરથી નીચે ઉતર્યા તેમ તેમ પરમાણુ ક્રમાંક તો વધ્યો હશે. ઓબ્વિયસલી પરમાણુ ક્રમાંક વધ્યો હશે, હા કે ના? હા. એ લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 3. સોડિયમનો કેટલો? 11. પોટેશિયમનો કેટલો? 19. તો પરમાણુ ક્રમાંક વધ્યો હશે. હવે અહીંયા જુઓ કે પરમાણુ ક્રમાંક વધે છે એટલે કે ઉપરથી નીચે જઈએ છે. સમૂહમાં ઉપરથી નીચે જઈશું એટલે પરમાણુ ક્રમાંક વધશે. તો પરમાણુ ક્રમાંકના વધારા સાથે બીજા શબ્દોમાં બોલો કે ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ક્રમાંક વધે છે તેમ તેમ આ જે પરમાણુની ત્રિજ્યા છે તે શું થાય છે? 152 લિથિયમ માટે, 186 સોડિયમ માટે, 231 પોટેશિયમ માટે, 244 રૂબિડિયમ માટે, 262 સીઝિયમ માટે વૈધી. જ્યારે આવર્તમાં એવું થતું હતું કે આવર્તમાં જેમ જેમ પરમાણુ ક્રમાંક વધતો હતો તેમ તેમ પરમાણુની ત્રિજ્યા ઘટતી જતી હતી. જ્યારે સમૂહમાં ઊંધું થયું, જેમ પરમાણુ ક્રમાંક વધતો ગયો તેમ પરમાણુની ત્રિજ્યા પણ વધી. અહીંયા પણ જોઈ શકો છો સમૂહ 17 ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન. તો જેમ પરમાણુ ક્રમાંક વધશે, આ તો ઓબ્વિયસ છે ને કે ફ્લોરિન કરતાં ક્લોરિનનો વધારે, ફ્લોરિનનો 9 તો ક્લોરિનનો 17 તો બ્રોમિનનો 35 તો આયોડિનનો 53. તો જેમ તમે આગળ જશો એટલે કે ઉપરથી નીચે ઉતરતા જશો તેમ પરમાણુ ક્રમાંક વધશે. અને પરમાણુ ક્રમાંકના વધારા સાથે જો સમૂહ 17 ની વાત કરીએ તો પરમાણુની ત્રિજ્યા પણ વધે છે. હવે આ એવું નથી કે આ સમૂહ 1 અને સમૂહ 17 માં, અરે 18 સમૂહોમાં. જનરલી નિષ્ક્રિય વાયુઓની વાત નહીં કરીએ તો 1 થી લઈને 17 સુધીના બધા જ સમૂહોમાં આવું થાય. પહેલા સમૂહમાં પણ, બીજા સમૂહમાં પણ, ત્રીજા સમૂહમાં પણ અને 17મા સમૂહ પર પહોંચે તો પણ આ જ તમને પેટર્ન જોવા મળે કે જેમ તમે ઉપરથી નીચે ઉતરશો, જેમ તમે અપ ટુ ડાઉન જશો તેમ પરમાણુ ક્રમાંક વધશે. અને પરમાણુ ક્રમાંકના વધારા સાથે પરમાણુની ત્રિજ્યા પણ વધશે. તો કાયમ માટે યાદ રાખો હવેથી કે આવર્ત કોષ્ટકના કોઈ પણ સમૂહના તત્વોમાં જેમ તમે ઉપરથી નીચે તરફ ઉતરો છો, તેમ પરમાણુ ક્રમાંકના વધારા સાથે પરમાણુની ત્રિજ્યા પણ વધે છે. જ્યારે આવર્તના તત્વોમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુ ક્રમાંકના વધારા સાથે પરમાણુની ત્રિજ્યા ક્રમશઃ ઘટે છે. આટલું યાદ રાખો ને તમારું કામ જ થઈ ગયું. આ પરમાણુની ત્રિજ્યાવાળા ટોપિકમાં જો આટલું યાદ રહી ગયું તમારું કામ થઈ ગયું. હા, હવે એનું રીઝન છે, પણ હવે એનું જે રીઝન છે એ ઠીક છે, અત્યારે તમને બુકમાં આપેલું છે ને સમજાવવું જોઈએ અને સમજવા માટે. બટ આગળ જતાં આ બધા રીઝન તમને કોઈ નહીં પૂછે. આગલા ભવિષ્યમાં એટલે કે જ્યારે 12મામાં આવશો ત્યારે આ બધા રીઝન ઇમ્પોર્ટન્ટ નહીં રહેશે. તમને આટલું નોલેજ હોવું જોઈએ કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો પરમાણુની ત્રિજ્યા ઘટતી જાય અને કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે ઉતરીએ તો પરમાણુની ત્રિજ્યા વધતી જાય. આટલું તમારા નોલેજમાં હોવું જોઈએ. ઓકે, ચાલો તો હવે આપણે એના રીઝન ઉપર જઈશું. બુકમાં મારી સાથે રહેજો. હું તમને કમ્પ્લીટલી બુક જ બતાવી રહેલો છું કેમ કે આ ટોપિક માટે બુક બતાવવી જરૂરી છે. ઓકે, ચાલો. તો હવે આપણે રીઝન ઉપર પહોંચીએ છીએ. તો કેમ આવું થાય છે? કેમ ભાઈ આવર્તમાં પરમાણુની ત્રિજ્યા ઘટે છે અને સમૂહમાં પરમાણુની ત્રિજ્યા વધે છે? તેનું કારણ શું છે? ચાલો, પેજ નંબર 83 છે બુકનું આ. તો આપણે અત્યારે જોયું, આલેખમાં પણ જોયું, આકૃતિમાં દર્શાવ્યા મુજબ બીજા આવર્તના તત્વોની વાત ચાલતી હતી. તો બીજા આવર્તના તત્વોમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા તત્વના પરમાણુય કદમાં ઘટાડો જોવા મળે છે. હવે અહીંયા પરમાણુય કદ શબ્દ લખી દીધો તો ઓબ્વિયસલી પરમાણુય કદ જ લખે ને. પરમાણુ આટલો હોય તો એની ત્રિજ્યા એટલે નાનો થયો, ત્રિજ્યા એટલે નાનો ભાગ. આ આખો પરમાણુ છે અને આ શું કહેવાય? તેની ત્રિજ્યા. હવે જો ત્રિજ્યા ઘટી તો ઓબ્વિયસલી પરમાણુ નાનો થયો હશે ને. આપણને એ ખબર છે અત્યારે કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા ત્રિજ્યા ઘટે છે. કોની વાત ચાલે છે? આવર્તમાં. તો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા આપણને એ ખબર છે કે ત્રિજ્યા ઘટે છે. હવે જો ત્રિજ્યા ઘટી
તો પરમાણુની સાઇઝ પણ તો નાની જ થઈ હશે ને, એટલે લખેલું છે કે પરમાણુના કદમાં ઘટાડો જોવા મળે છે. આવું કેમ આ ત્રિજ્યા ઘટે છે? આવું કેમ? આમ થવાનું કારણ એ છે કે એક જ આવર્તમાં રહેલા તત્વોમાં બાહ્યતમ ઇલેક્ટ્રોન, સંયોજકતા ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન, બાહ્યતમ કોષમાં આવેલા ઇલેક્ટ્રોન, એક જ આવર્તમાં રહેલા તત્વોમાં બાહ્યતમ ઇલેક્ટ્રોન એક જ સંયોજકતા કોષમાં હોય છે. આ મેં તમને ઇલેક્ટ્રોન રચના લખતી વખતે બતાવેલું કે કોઈ પણ આડી લાઈનના તત્વોની ઇલેક્ટ્રોન રચના લખશો તો આવર્ત ક્રમ બદલાશે નહીં. આવર્ત ક્રમ બદલાશે નહીં, અથવા આવર્ત ક્રમ કરતાં વધારે મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય આવશે નહીં. સમજાવેલી વાત કરેલી? હા. તો એક જ આવર્તના તત્વોમાં બાહ્યતમ ઇલેક્ટ્રોન એક જ સંયોજકતા કોષમાં હોય છે. તમે બીજો આવર્ત પકડી લો. હવે બીજા આવર્તમાં તમે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના લખશો તો બાહ્યતમ કોષ જે છે ને એ બદલાવાનો નથી. આ લગભગ કયો લેક્ચર છે આપણો? આજે લેક્ચર નંબર 8 ચાલી રહેલો છે ને. આ લેક્ચર નંબર 8 છે ને, તો તમે લેક્ચર નંબર 7 અને લેક્ચર નંબર 6માં મેં આ વાત કરેલી છે. મેં તમને લેક્ચર નંબર 6માં આની વાત કરેલી છે. જરાક જોઈ લેજો બરાબર ધ્યાનથી. લેક્ચર નંબર 6. ઓકે. તો એક જ આવર્તના તત્વોમાં બાહ્યતમ ઇલેક્ટ્રોન એક જ સંયોજકતા કોષમાં હોય છે. સંયોજકતા કોષ નથી બદલાવાનો, મુખ્ય ક્વોન્ટમ આંક સરખો રહેવાનો છે. પરંતુ પરમાણુ ક્રમાંકના વધારાની સાથે તત્વોમાં અસરકારક કેન્દ્રીય વીજભાર તો વધતો જાય છે. તેને પરિણામે બાહ્યતમ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું જે આકર્ષણ છે એ વધતું જાય છે, અને જેથી પરમાણુય ત્રિજ્યા ઘટતી જાય છે. શું લખ્યું? સમજ પડી કે નહીં સમજ પડી? હવે મારે આ વસ્તુને તમને ચોક એન્ડ ટોકથી સમજાવવી પડે તો જ સમજ પડે. આ જે વસ્તુ છે એને ચોક એન્ડ ટોકથી સમજાવવી પડે તો જ સમજ પડે. હું સમજાવું છું. ચલો પહેલાં બુકમાંથી વાંચી લઈએ શું કીધું છે. ઓકે. હવે બીજી વાત કે આકૃતિ 3.4b એટલે કે પેલા સમૂહની વાત કરીએ તો સમૂહમાં એક જ સમૂહના તત્વોમાં અથવા તો ઊભા સ્તંભમાં આવેલા તત્વોમાં પરમાણુ ક્રમાંક વધવાની સાથે પરમાણુય ત્રિજ્યામાં વધારો થાય છે. આપણે જોયું કે ઉપરથી નીચે તરફ જઈએ સમૂહમાં તો પરમાણુય ત્રિજ્યા વધે છે, તો પરમાણુય ત્રિજ્યામાં વધારો થાય છે. આલ્કલી ધાતુ સમૂહ અને હેલોજન સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેમ મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય વધતું જાય છે. લેક્ચર નંબર 6માં જોજો. હા, ઉપરથી નીચે તરફ જઈએ છીએ તેમ તેમ ઇલેક્ટ્રોન રચના જોતા માલુમ પડે છે કે મુખ્ય ક્વોન્ટમ આંક સમૂહમાં બદલાય છે. કોઈ પણ સમૂહના તત્વમાં તમે એક તત્વથી બીજા તત્વ તરફ જશો તો મુખ્ય ક્વોન્ટમ આંક બદલાશે કરીને વધશે. મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય વધશે અને સંયોજકતા ઇલેક્ટ્રોન અને કેન્દ્રથી દૂર થતા જાય છે. આમ થવાનું કારણ એ છે કે આંતરિક શક્તિ સ્તરો ઇલેક્ટ્રોનથી ભરાયેલા હોય છે, જે ઢાલ સ્વરૂપે બહારના ઇલેક્ટ્રોન પર કેન્દ્રગામી આકર્ષણને ઘટાડે છે, અને જેને કારણે પરમાણુનું કદ વધતું જાય છે અને જેથી પરમાણુય ત્રિજ્યા પણ વધતી જાય છે. હવે અહીંયા જે આ બે સેન્ટેન્સ શું કીધા કે ભાઈ આવર્તમાં આમ થવાનું કારણ શું છે અને સમૂહમાં આમ થવાનું કારણ શું છે એ બુકમાંથી આપણે જોઈ લીધું. હવે આને જ આપણે હવે ચોક એન્ડ ટોકની મેથડથી સમજીશું. જોઈ લીધું બુકમાં આ છે, વ્યવસ્થિત જ આપેલું છે બુકમાં, પણ હવે હું તમને મારી રીતે સમજાવું કે શું છે આ. તો પહેલી વસ્તુ અત્યારે શું સમજી ગયા અત્યાર સુધીમાં એટલું સમજી ગયા ભાઈ કે જેમ તમે આવર્તમાં એટલે કે આડી લાઈનના તત્વોમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જશો તેમ તેમ પરમાણુ ક્રમાંક વધવાની સાથે સાથે પરમાણુય ત્રિજ્યા ઘટશે. પરમાણુય ત્રિજ્યા ઘટશે એટલે પરમાણુનું કદ ઘટશે ઓબ્વિયસલી. સમૂહના તત્વોમાં એટલે કે ઊભી લાઈનના તત્વોમાં ઉપરથી નીચે તરફ જશો તેમ તેમ પરમાણુ ક્રમાંક વધશે, અને પરમાણુ ક્રમાંકના વધારાની સાથે સાથે પરમાણુની ત્રિજ્યા પણ વધશે, અને પરમાણુની ત્રિજ્યા વધે એટલે કદ પણ વધે. તો આવર્તમાં પરમાણુય ત્રિજ્યા ક્રમશઃ ઘટતી જાય ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુય ત્રિજ્યા વધતી જાય. હવે આને ચોક એન્ડ ટોકની મેથડથી આપણે આવું કેમ થાય છે એનું રીઝન હવે આ જે કીધું છે એનું કારણ શું છે, આ 4 લાઈનમાં શું કીધું તે અને અહીંયા આ 4 લાઈનમાં શું કીધું તે, એને હવે આપણે
આપણી મેથડથી સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, ચાલો. હવે જરાક મને સેટઅપ કરતાં વાર લાગશે, ત્યાં સુધી બુકમાંથી જુઓ. ઓકે, ચાલો. ઓકે, ચાલો હવે ક્લિયરિટી બરાબર છે? હા, હવે બરાબર દેખાશે. તો આવર્તના તત્વોમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુની ત્રિજ્યા ઘટે છે. તેનું મુખ્ય કારણ શું છે? તો ધ્યાન આપો, અહીંયા હું વાત કરીશ. હું લઈ લઉં છું સપોઝ કે બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, આ બધા આડી લાઈનના તત્વો છે. હા, હું તમને કહું કે ભાઈ બોરોનની ઇલેક્ટ્રોન રચના મને કહો, તો બોરોનની ઇલેક્ટ્રોન રચના તમે બોલશો 1s2 2s2 અને 2p1. બાહ્યતમ કક્ષા કઈ આવી? તો કે પહેલી કક્ષા K અને છેલ્લી કક્ષા L. બાહ્યતમ કક્ષા L માટે મુખ્ય ક્વોન્ટમમાં n નું મૂલ્ય કેટલું આવ્યું? 2 આવ્યું. ઓકે, એ જ રીતે હું તમને પૂછું કે કાર્બનની ઇલેક્ટ્રોન રચના કહો, તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના તમે કહેશો 1s2 2s2 અને 2p2. પહેલી કક્ષા K, બીજી કક્ષા L, બાહ્યતમ કક્ષા કઈ આવી? અહીંયા પણ L. આ જગ્યા પર પણ તમે બાહ્યતમ કક્ષા L માટે જો મુખ્ય ક્વોન્ટમનું મૂલ્ય પૂછીશો, તમે L ની વેલ્યુ મુખ્ય ક્વોન્ટમમાં n નું મૂલ્ય કેટલું કહેશો? 2 જ કહેશો ને? હા. નાઇટ્રોજન માટેની ઇલેક્ટ્રોન રચના પૂછું, તમે બોલશો 1s2 2s2 અને 2p3. પહેલી કક્ષા K અને બીજી કક્ષા L. સૌથી બહારની કક્ષા કઈ આવી? L. અને કક્ષા L માટે જો હું તમને અહીંયા મુખ્ય ક્વોન્ટમની વેલ્યુ પૂછીશ તો કેટલી આવશે? 2 જ આવશે. હા, તો મુખ્ય ક્વોન્ટમ તમે જ્યારે સમૂહના તત્વોની વાત કરો છો ત્યારે સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચના જોતા માલુમ પડે છે કે મુખ્ય ક્વોન્ટમ એક તો બદલાતો નથી. આવું પેલું બુકમાં લખેલું હતું કે મુખ્ય ક્વોન્ટમનું મૂલ્ય બદલાતું નથી. ઓકે, પરંતુ કેન્દ્રનો અસરકારક ધન વીજભાર તો વધે છે ને, એટલે શું? ઓકે, જુઓ, આ સમજી ગયા કે મુખ્ય ક્વોન્ટમનું મૂલ્ય બદલાતું નથી, પરંતુ બીજું લખેલું કેન્દ્રનો અસરકારક ધન વીજભાર વધે છે, એટલે શું? તો કે ભાઈ બોરોનનો પરમાણુ ક્રમાંક કેટલો? 5. કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો? 6. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 7. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 8. બધા આવર્તના તત્વો છે. બોરોનથી કાર્બન તરફ જતા, કાર્બનથી નાઇટ્રોજન તરફ જતા, નાઇટ્રોજનથી ઓક્સિજન તરફ જતા પરમાણુ ક્રમાંક વધે છે અને પરમાણુ ક્રમાંક વધવાની સાથે પરમાણુની ત્રિજ્યા ઘટે છે. એ મારે સમજાવવું છે. હું તમને એ સમજાવી ચૂકેલો છું કે બોરોનથી કાર્બન તરફ જાઓ કે કાર્બનથી નાઇટ્રોજન તરફ જાઓ, મુખ્ય ક્વોન્ટમ બદલાતો નથી બાહ્યતમ કક્ષામાં. ઓકે, તો જુઓ અહીંયા આ બોરોનના પરમાણુનું કેન્દ્ર છે. હવે પરમાણુના કેન્દ્રમાં શું હોય? પ્રોટોન હોય અને ન્યુટ્રોન હોય. હા, તો બોરોનના પરમાણુનું કેન્દ્ર છે જેનો પરમાણુ ક્રમાંક 5 છે, તો તેની પાસે કેટલા પ્રોટોન છે? તેની પાસે 5 પ્રોટોન છે. જેટલો પરમાણુ ક્રમાંક એટલા જ પ્રોટોન અને એટલા જ ઇલેક્ટ્રોન, તો 5 પ્રોટોન છે એવું કહેવાય. હા, હવે એની જે પહેલી કક્ષા હતી જેને આપણે કક્ષા K કહીએ છીએ, કક્ષા K, એમાં કેટલા ઇલેક્ટ્રોન હતા? આપણે બોરોનની ઇલેક્ટ્રોન રચના લખેલી તો એમાં 2 ઇલેક્ટ્રોન હતા. 2 ઇલેક્ટ્રોન હતા. ઓકે, પછી જે બીજી કક્ષા આપણે બોલ્યા, બીજી કક્ષા બોલું છું, ઓર્બિટલ નથી બોલતો, ઓર્બિટ બોલું છું. બીજી કક્ષા જે છે L, તેમાં કેટલા ઇલેક્ટ્રોન છે? અરે ભાઈ, એમાં લખીને આપણે ઇલેક્ટ્રોન રચના. પહેલી કક્ષા 1s2, પછી 2s2 અને 2p3. આને શું? 1s2 2s2 અને 2p1. ઓકે, બેને બે 4 ને 1 5. આ પહેલી K અને બીજી L.
તો L માં કેટલા છે કે 2 ને 1 3 ઇલેક્ટ્રોન છે. તો L માં કેટલા ઇલેક્ટ્રોન છે? ટોટલ 3 ઇલેક્ટ્રોન છે. ઓકે, હા. કક્ષા 8 છે. ટોટલ 5 પ્રોટોન છે. પ્રોટોનનો વીજભાર કેવો? ધન વીજભાર. પ્રોટોનનો વીજભાર કેવો? ધન વીજભાર. ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો? ઋણ વીજભાર. ઓકે. અહીં 5 પ્રોટોન, અહીં 5 પ્રોટોન બાહ્યતમ કક્ષાના કેટલા ઇલેક્ટ્રોનને, ટોટલ કેટલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે? કે ટોટલ 3 ને 2 5 ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે. ઓકે, ઓકે. હવે કાર્બનની વાત પર જઈએ. તો કાર્બનના કેન્દ્રમાં કેટલા છે પ્રોટોન? 6 પ્રોટોન છે. 6, પરમાણુ ક્રમાંક 6 છે. તેમાં પણ જે પહેલી જે છે એને આપણે બોલીશું કક્ષા K, જેમાં કેટલા ઇલેક્ટ્રોન છે? કક્ષા K ની અંદર 2 જ ઇલેક્ટ્રોન છે. અને જે તમારી આ L છે તેમાં ટોટલ કેટલા છે? તો કે તેની અંદર ટોટલ કેટલા છે? તો કે ભાઈ તેની અંદર ટોટલ 4 ઇલેક્ટ્રોન છે. હવે જો કક્ષા મુખ્ય ક્વોન્ટમમાં નથી બદલાયું, મુખ્ય ક્વોન્ટમમાં નથી બદલાયું એટલે કક્ષા નથી બદલાઈ. કક્ષા L ની L જ છે. કક્ષા તમારી L ની L જ છે. મુખ્ય ક્વોન્ટમમાં બદલાતો નથી એટલે તમારી કક્ષા બદલાતી નથી. કેન્દ્રનો ધન વીજભાર વધ્યો પણ કક્ષા હજુ એટલી ને એટલી જ છે. તો હવે આ કેસમાં જેટલી પ્રબળતાથી આ 5 ઇલેક્ટ્રોન પેલા ટોટલ 5 ઇલેક્ટ્રોન અથવા બોલો કે આ બાહ્યતમ કક્ષાના 3 ઇલેક્ટ્રોનને જે પ્રબળતાથી પોતાની તરફ ખેંચે છે એની કરતાં વધારે પ્રબળતાથી આ 6 પ્રોટોન ટોટલ આ 6 ઇલેક્ટ્રોન અથવા બોલો બાહ્યતમ કક્ષાના આ 4 ઇલેક્ટ્રોનને પોતાની તરફ વધારે મજબૂતાઈથી ખેંચશે. કેમ આવું? કેમ કે કક્ષાની સાઈઝ નથી બદલાઈ. કક્ષા તો એટલી ને એટલી જ છે. એટલે પેલા 6 પ્રોટોન પેલા 4 ઇલેક્ટ્રોનને પોતાની તરફ વધારે મજબૂતાઈથી ખેંચશે. કોની કમ્પેરમાં? આ 5 પ્રોટોન આ 3 ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચતા હતા એની કરતાં વધારે પ્રબળતાથી આ 6 પ્રોટોન પેલા 4 ઇલેક્ટ્રોનને પોતાની તરફ વધારે પ્રબળતાથી ખેંચશે. સાઈઝ એટલી ને એટલી જ છે પણ ધન વીજભાર વધી ગયો. સાઈઝ એટલી ને એટલી જ રહી પણ ધન વીજભાર કેન્દ્રનો વધી ગયો. જેને કારણે આ કેન્દ્ર પોતાના ધન વીજભારના પાવરથી પેલા ઇલેક્ટ્રોનને ચોટલી પકડીને પોતાની તરફ વધારે મજબૂતાઈથી ખેંચતું જશે. નાઇટ્રોજન પર જાઓ તો નાઇટ્રોજનના કેસમાં એવું થશે કે નાઇટ્રોજનના કેન્દ્રમાં 7 પ્રોટોન હશે. એની પહેલી ઓર્બિટમાં એઝ વેલ એઝ 2 જ ઇલેક્ટ્રોન હશે અને તેની બીજી ઓર્બિટ L બદલાવાની નથી, મુખ્ય ક્વોન્ટમમાં નથી બદલાતો એટલે એમાં કેટલા થઈ જશે? તો કે એની અંદર થઈ જશે ઇલેક્ટ્રોન કેટલા? 5 ઇલેક્ટ્રોન. તો હવે અહીંયા કેન્દ્રનો પાવર 7 નો થઈ ગયો. ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ 7 થઈ ગયો. હવે આ 7 પ્રોટોનના પાવરથી આ કેન્દ્ર પેલા 5 ઇલેક્ટ્રોનને પોતાની તરફ વધારે મજબૂતાઈથી ખેંચશે. આના કરતા એટલે ક્રમશઃ શું થતું જશે? કેન્દ્ર તરફના આકર્ષણને કારણે આ જે પરમાણુ છે ને સંકોચાતો જશે. જો ધ્યાન આપો, હવે ધ્યાન આપો શું કહે છે તે બરાબર ધ્યાન આપો. હવે શું કીધું કે ભાઈ બોરોન માટે સમજો કે આ છે સાઈઝ, આ તેના પરમાણુનું કેન્દ્ર છે અને સમજો કે આ તેની પરમાણુની ત્રિજ્યા છે. કાર્બન માટે થઈ જશે કંઈક આ રીતે. બોરોન કરતા કંઈક નાનો બની જશે કાર્બન. આ તેની પરમાણુની ત્રિજ્યા છે. કાર્બન કરતા નાઇટ્રોજન કંઈક હજુ નાનો થઈ જશે. આ તેની ત્રિજ્યા થઈ જશે. જોઈ શકો છો બોરોનનો મોટો, પરમાણુનું કદ મોટું, તેની પરમાણુની ત્રિજ્યા મોટી. એના કરતાં કાર્બન માટેનું પરમાણુય કદ નાનું, તેની પરમાણુય ત્રિજ્યા નાની. એના કરતાં નાઇટ્રોજનનું પરમાણુય કદ નાનું, તેની પરમાણુય ત્રિજ્યા હજુ નાની. જો હજુ ઓક્સિજન પર જાઓ તો ઓક્સિજન માટેનું કદ હજુ નાનું થઈ જશે ને એની ત્રિજ્યા હજુ નાની થઈ જશે નાઇટ્રોજન કરતાં. જુઓ આકૃતિ જોઈ લો, એટલે બધી આઈડિયા આવી જશે. બોરોન કરતાં કાર્બનનો પરમાણુ નાના કદનો, એના કરતાં નાઇટ્રોજન નાના કદનો, એના કરતાં ઓક્સિજન નાના કદનો.
અને ક્રમશઃ પરમાણુની ત્રિજ્યા ઘટતી ચાલી. શું રીઝન હતું? તો કે અસરકારક કેન્દ્રીય ધન વીજભાર વધતો ગયો, પરમાણુ ક્રમાંક વધતો ગયો 5 થી 6, 6 થી 7, 7 થી 8. તો અસરકારક કેન્દ્રીય ધન વીજભાર તો વધતો ગયો, પણ કેન્દ્રીય ધન વીજભાર વધવાની સાથે સાથે પેલું જે કક્ષા છે ને એ કક્ષાની સાઈઝ નહીં વધતી. કક્ષા એટલી ને એટલી જ રહી, કક્ષા એટલી ને એટલી જ રહી, જેને કારણે કક્ષામાં આવતા નવા નવા ઇલેક્ટ્રોન ઉપર આ કેન્દ્રનું આકર્ષણ વધતું ગયું અને આ કેન્દ્ર પેલા ઇલેક્ટ્રોનને વધારે નજીક પોતાની તરફ ખેંચતો ગયો. એટલે આ જે છે ને સંકોચાતો ગયો, સંકોચાતો ગયો, સંકોચાતો ગયો. બોલો, ક્લિયર છે? ઓકે. તો આ રીઝન છે કોના માટે? આવર્તના તત્વો માટેનું આ રીઝન છે કે જે બુકમાં 4 લાઈનમાં આપેલું છે એ મેં તમને બતાવ્યું. ક્લિયર? ઓકે. દેખાય છે બરાબર? ઓકે, ચાલો, ગુડ. દેખાય છે. હવે સેમ વાત આપણે સમૂહના તત્વો માટે કરી લઈએ. હા, સેમ વાત આપણે હવે સમૂહના તત્વો માટે કરી લઈએ. ચલો, ધ્યાન આપો. બસ હવે 5 મિનિટ ખાલી. સમૂહના તત્વોમાં શું છે ભાઈ? એટલે સમૂહના તત્વોમાં આપણે શું શીખ્યા? સમૂહના તત્વોમાં કંઈક આપણે આવું શીખ્યા કે સમૂહના તત્વોમાં જો આપણે સમૂહના તત્વોની વાત કરીએ, કોઈ સમૂહ, સમૂહ એટલે ઊભી લાઈન, સમૂહના તત્વોમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ, અપ ટુ ડાઉન. સમૂહના તત્વોમાં જો આપણે ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેમ પરમાણુ ક્રમાંકના વધારા સાથે પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. કેમ આવું? જો ઓબ્વિયસલી જોઈ લો. ચલો, હું વાત કરું લિથિયમ. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3. સમૂહના તત્વોની વાત કરીશ. ઇલેક્ટ્રોન રચના લખીશ 1s2 2s1, પહેલી કક્ષા K, બીજી કક્ષા L. ઓકે, ચલો અહીંયા ડ્રો કરીને બતાવી દો. લિથિયમ પરમાણુ ક્રમાંક 3 છે એટલે તેની પાસે 3 પ્રોટોન છે. આ લિથિયમનું કેન્દ્ર, તેના કેન્દ્રમાં કેટલા? 3 પ્રોટોન છે. ઓકે, પહેલી કક્ષા કઈ? એટલે કે પહેલી કક્ષા K, જોઈ શકો છો, આ પહેલી કક્ષા K. બીજી કક્ષા કઈ? L. ઓકે, આ બીજી કક્ષા લખી દઉં, L. પહેલી કક્ષા K માં 2 ઇલેક્ટ્રોન, L માં 1 ઇલેક્ટ્રોન. આ બતાવી દીધું. ઓકે, સિમ્પલ. અને K માં 2 ઇલેક્ટ્રોન, L માં 1 ઇલેક્ટ્રોન, ટોટલ 3 ઇલેક્ટ્રોન થશે અને આ તેની ત્રિજ્યા. સમજી શકો છો આટલી વસ્તુ? હા. કોની વાત કરી? આ મેં લિથિયમ માટે બતાવ્યું. ચલો, સોડિયમ માટે બતાવી દઉં. અહીંયા બે જ વસ્તુ બતાવીશ ને એટલે તરત આઈડિયા, અહીંયા તરત જ આઈડિયા આવી જશે. ખાલી ડ્રો કરીશ એટલે આઈડિયા આવી જશે. સોડિયમ 1s2 2s2 2p6 3s1. હા કે ના? હા. પહેલી કક્ષા K, બીજી કક્ષા L, પણ ત્રીજી કક્ષા એટલે કે સૌથી છેલ્લી કક્ષા તો આમાં M આવી. એટલે સમૂહમાં લિથિયમથી સોડિયમ તરફ ગયા તો કક્ષા બદલાઈ ગઈ. આવર્તમાં આવું નતું થતું. સમૂહની ઇલેક્ટ્રોન રચના જોતા માલુમ પડે છે કે લિથિયમથી સોડિયમ તરફ ઉતર્યા તો લિથિયમમાં છેલ્લી ઓર્બિટ હતી L, કે જેના માટે મુખ્ય ક્વોન્ટમ 2 હતો, જ્યારે સોડિયમમાં છેલ્લી ઓર્બિટ આવી M, કે જેનો મુખ્ય ક્વોન્ટમ 3 છે. કક્ષા બદલાઈ ગઈ. સમજ પડે છે? જે બુકમાં લખેલું હતું મુખ્ય ક્વોન્ટમ M નું મૂલ્ય બદલાય છે. જો આ બદલાયું મુખ્ય ક્વોન્ટમ M નું મૂલ્ય. સમૂહમાં લિથિયમથી સોડિયમ તરફ આવ્યા તો લિથિયમ માટેના મુખ્ય ક્વોન્ટમ મૂલ્ય એટલે કે બ્રાહ્યતમ કક્ષાના મુખ્ય ક્વોન્ટમ મૂલ્ય 2 હતું, જ્યારે સોડિયમમાં બ્રાહ્યતમ કક્ષાના મુખ્ય ક્વોન્ટમ મૂલ્ય 3 આવ્યું. આ તો બદલાઈ ગયું. એને પણ ડ્રો કરીને બતાવી દઈએ. તો જુઓ, અહીંયા સોડિયમના કેસમાં તેના કેન્દ્રમાં 11 પ્રોટોન હશે. પરમાણુ ક્રમાંક 11 છે એટલે 11 પ્રોટોન અને 11 ઇલેક્ટ્રોન. તો 11 પ્રોટોન છે. હા. પહેલી ઓર્બિટ K, એમાં 2 ઇલેક્ટ્રોન હશે. બીજી L, આ બીજી L બતાવી દો. આ બીજી L કે જેમાં ટોટલ 6 ને 2 8 ઇલેક્ટ્રોન હશે. ઓકે,
ત્રીજી પણ છે ને હજુ, હા, તો ત્રીજી પણ છે ભાઈ અહીંયા તો ત્રીજી કઈ છે આ એમ, કે જેમાં એક જ ઇલેક્ટ્રોન છે. હવે દેખીતું છે કે પરમાણુના કેન્દ્રથી તમે આ અંતર જુઓ, જેને આપણે રેડિયસ બોલીશું ત્રિજ્યા, જેને આપણે રેડિયસ બોલીશું ત્રિજ્યા, આની વધારે છે કે આની વધારે છે? ઓબ્વિયસલી આની વધારે છે. આના કરતાં આની ત્રિજ્યા દેખીતું છે, દોરીએ તો પણ ખબર પડે છે કે આના કરતાં આની ત્રિજ્યા વધારે છે. તો લિથિયમ કરતાં સોડિયમની ત્રિજ્યા વધારે છે, હા કે ના? હા કે ના? હા. બોલો, સમજ પડે છે? ક્લિયર? એવી જ રીતે જો કદાચ આગળ સોડિયમ પછી શું દોરતે? પોટેશિયમ, એટલે કે પરમાણુ ક્રમાંક 19, તો પણ શું જોઈ લો કે આની ઇલેક્ટ્રોન રચના આવતે 1s2, 2s2, 2p6, 3s2, 3p6 અને 4s1 આવું આવતે. તો પહેલી આવતે k, બીજી આવતે n, ત્રીજી આવતે m અને અહીંયા તો ચોથી પણ આવતે ને n. એટલે હજુ એક ચક્કરડું બતાવવું પડતે, એટલે હજુ લાંબી થઈ જશે. તો લિથિયમ કરતાં સોડિયમ વધારે અને સોડિયમ કરતાં પોટેશિયમ વધારે અને વગેરે વગેરે. ઓકે, હા. હવે સવાલ એ તમને થવો જોઈએ અહીંયા કે સર આમાં પણ તો કેન્દ્રનો ધન વીજભાર વધે છે, અહીંયા પણ તો પરમાણુ ક્રમાંક વધે છે. આનો પરમાણુ ક્રમાંક 3 હતો અને આનો પરમાણુ ક્રમાંક 11 છે. તો અહીં પણ તો પરમાણુ ક્રમાંક વધે છે, તેમ તેમ કેન્દ્રમાં થતા ધન વીજભારની માત્રા વધે છે. હા, વધે છે. તો આ જગ્યા ઉપર કેમ પેલા વધારે એને ખેંચતા નથી? જો એના બે રીઝન છે ભાઈ. આ કેસમાં એક તો તમારી ઓર્બિટ જ આખી બદલાઈ જાય છે. અહીંયા છેલ્લી ઓર્બિટ L હતી, અહીંયા છેલ્લી ઓર્બિટ M છે, અહીંયા છેલ્લી ઓર્બિટ N છે. જેવું આવર્તમાં નહોતું થતું. આવર્તમાં એક જ ઓર્બિટમાં રહેતા હતા. મુખ્ય ક્વોન્ટમ બદલાતો નહોતો, એક જ આવર્તના તત્વોની વાત કરતા હતા. ત્યારે અહીંયા જ્યારે એક જ સમૂહના તત્વની વાત કરીએ છીએ તો પણ એક તત્વથી બીજા તત્વ તરફ જતા પહેલી વાત તો તમારો મુખ્ય ક્વોન્ટમ વધે છે. અહીંયા છેલ્લે 2 હતો, અહીંયા છેલ્લે 3 છે, અહીંયા છેલ્લે 4 છે. ઓર્બિટ બદલાય છે. આ પહેલું રીઝન. અને બીજું કે જે આ છે ને તમને મારે બતાવવાની છે આના વિશેની એક અગત્યની શિલ્ડિંગ ઇફેક્ટ. શિલ્ડિંગ ઇફેક્ટ, આના માટે છે ને એક આખો લેક્ચર લેવો પડશે મારે. શિલ્ડિંગ ઇફેક્ટ, શિલ્ડિંગ અસર. શિલ્ડિંગ અસર એટલે શું? કે અંદરની ભરાઈ ગયેલી કક્ષકો, આ કે કક્ષક જે છે 2 ઇલેક્ટ્રોનની કેપેસિટી હતી, s ની ભરાઈ ગયેલી, એ સંપૂર્ણ ભરાયેલી છે. અંદરની ભરાઈ ગયેલી કક્ષકો, અંદરની ભરાયેલી કક્ષકો જે સૌથી બહારની કક્ષક છે ને, એ સૌથી બહારની કક્ષકના ઇલેક્ટ્રોન ઉપર અંદરની ભરાઈ ગયેલી કક્ષકો સૌથી બહારની કક્ષકના ઇલેક્ટ્રોન ઉપર લાગતા કેન્દ્રના આકર્ષણ બળની માત્રાને ઘટાડે છે. જો અમે ટૂંકમાં કહીએ, ભરાઈ ગયેલી કક્ષકો શું કરે? ધરાઈ ગયેલી અથવા તો ભરાઈ ગયેલી કક્ષકો, અહીંયા કે કક્ષક ભરાઈ ગઈ સંપૂર્ણપણે, L કક્ષક કે કક્ષા ભરાઈ ગઈ સંપૂર્ણપણે, L કક્ષા ભરાઈ ગઈ સંપૂર્ણપણે, જોઈ શકો છો. કે કક્ષા સંપૂર્ણ ઇલેક્ટ્રોન ભરાઈ ગયા, L માં સંપૂર્ણ ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. તો આ જે ભરાઈ ગયેલી કક્ષાઓ છે, કક્ષા K, કક્ષા L, ભરાઈ ગયેલી કક્ષાઓ અથવા ધરાઈ ગયેલી કક્ષાઓ, તો આ ભરાઈ ગયેલી બોલો કે ધરાઈ ગયેલી બોલો કક્ષાઓ જે હવે બિચારી ખાલી છે, હજુ આ એમ ખાલી છે, તેની અંદર રહેલા ઇલેક્ટ્રોન ઉપર જે આ કેન્દ્રનું આકર્ષણ બળ લાગવું જોઈએ, એ આકર્ષણ બળની માત્રાને ઘટાડે છે, જેને શિલ્ડિંગ ઇફેક્ટ તરીકે ઓળખાય છે. વધારે ડિટેલમાં એક આખો લેક્ચર લેવો પડશે આપણે. હવે લગભગ આના પછી જ્યારે આ ટોપિક ચાલશે તેમાં હું આ લેક્ચર લઈ રહીશ, શિલ્ડિંગ ઇફેક્ટ. ત્યારે તમને બીજે કારણ પણ ખબર પડશે કે કેમ આ કદ વધ્યું. એક કારણ તો દેખીતું જ છે તમારી નજરની સામે કે જો અહીંયા મુખ્ય ક્વોન્ટમમાં 2 હતો, મુખ્ય ક્વોન્ટમમાં 3, મુખ્ય ક્વોન્ટમમાં 4, એટલે કદ જે છે તે વધતું ચાલ્યું. આ એક રીઝન. બીજું એક રીઝન પણ છે જે તમને છે ને આ શિલ્ડિંગ ઇફેક્ટ વખતે કહીશ. ઓકે, તો બધા રીઝન તમને જાણવા જરૂરી છે, જાણી રાખો જાણકારી માટે. બટ મેન વસ્તુ તો આજના લેક્ચરનો મેન વસ્તુ શું યાદ રાખવાનું? આજના લેક્ચરનો આખો સાર તમારે શું યાદ રાખવાનો ભાઈ? બીજું કશું યાદ રહે કે ના રહે, તમારે શું યાદ રાખવાનું કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ તેમ પરમાણુ ક્રમાંકના વધારા સાથે
પરમાણુની ત્રિજ્યા ઘટશે કોઈ પણ આવર્તમાં. અને જો ઊભી લાઈનની વાત કરીએ આવર્ત કોષ્ટકમાં એટલે કે સમૂહની વાત કરીએ તો ડાબી બાજુથી સમૂહની વાત કરીએ તો ઉપરથી નીચે તરફ જતા શું થશે? પરમાણુ ક્રમાંકના વધારા સાથે શું થશે? પરમાણુની ત્રિજ્યા વધશે. બસ આટલું યાદ રાખવાનું. ઓકે, નેક્સ્ટ ટાઈમ લઈશું ટોપિક આયનિક ત્રિજ્યા, અને તે જ વખતે સાથે સાથે મારે તમને હવે આ શિલ્ડિંગ ઇફેક્ટ શું છે તેની પણ માહિતી આપવી છે. ઓકે, ચલો મળીએ.